હેલો એવરીવન. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 એમાં રીડ 2 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ આ લેસનનો પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ 1ની જેમ આ પાર્ટ 2ની અંદર પણ આ લેસનમાં આવતા તમામ ક્વેશ્ચન આન્સર્સનું આપણે ડિસ્કશન પણ કરીશું. સ્ટુડન્ટ્સ, આ પાર્ટ 2માં આજે આપણે શું શીખીશું એના વિશે જાણી લઈએ. પ્રણવ મિસ્ત્રીએ ઘણા બધા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરેલું છે. એમાંના કેટલાક પ્રોજેક્ટ્સનું આજે આપણે બ્રીફમાં એટલે ખૂબ જ ટૂંકમાં માહિતી મેળવવાના છીએ. એના આ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરે છે, એના ફાયદા શું છે, એ બધું જ આજના આ પાર્ટ 2માં આપણે જાણીશું. સો લેટ્સ સ્ટાર્ટ પાર્ટ 2. પ્રણવ મિસ્ત્રીના ઘણા બધા પ્રોજેક્ટ છે. એમાંનો એક પ્રોજેક્ટ છે ટેલીટચ. તો ચાલો આના વિશે જાણી લઈએ કે આ ટેલીટચ છે શું, કેવી રીતે કામ કરે છે. ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ ટેલીટચ એવી ટેકનોલોજી છે કે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુને દૂરથી ટચ કરી શકીએ છીએ અને કંટ્રોલ પણ કરી શકીએ છીએ. ફરી એકવાર સમજી લેજો ટેલીટચ શું છે, કેવી રીતે કામ કરે છે. ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલીટચ કોઈ પણ વસ્તુને દૂરથી ટચ કરવા દે છે અને પછી એને કંટ્રોલ પણ કરી શકાય છે. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તો આ ટેલીટચ કામ કેવી રીતે કરે છે? તો એના માટે શું જોઈશે? તમારી પાસે સ્માર્ટફોન જોઈશે અને એ સ્માર્ટફોનના કેમેરાથી આપણે જોવાનું છે. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારે તમારા સ્માર્ટફોનના કેમેરાથી જોવાનું છે. એન્ડ કંટ્રોલ થિંગ્સ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને ત્યારબાદ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે પણ વસ્તુઓ તમને દેખાશે એને તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ટચ કરીને કંટ્રોલ કરી શકશો. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ. એપ્લાયન્સીસ એટલે ગેજેટ, ઇલેક્ટ્રિક સાધનો, એને ગેજેટ્સ કહેવાય, એપ્લાયન્સીસ કહેવાય. હવે જો આવું બધું થશે કે તમે તમારા મોબાઈલ સ્ક્રીનને ટચ કરીને જ તમારી આજુબાજુની વસ્તુને કંટ્રોલ કરી શકશો તો એ તો ખૂબ સરળ વાત છે, ખૂબ મજાની વાત છે. હવે શું થશે? નાવ યુ કેન ઇન્ટરેક્ટ. ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરવી, કંટ્રોલ કરવો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ. હવે તમારા જે એપ્લાયન્સીસ હશે, જે ગેજેટ્સ હશે, જે ઇલેક્ટ્રિક સાધન હશે એને તમે બેઠા બેઠા દૂરથી જ તમારી મોબાઈલ સ્ક્રીનથી જ કંટ્રોલ કરી શકશો, એની સાથે ઇન્ટરેક્ટ કરી શકશો. ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. અને આ બધું જ આપણે દૂરથી કરવાના છીએ અને ફન વેથી કરવાના છીએ, આનંદ મજા અને મસ્તીથી કરવાના છીએ. તમે કઈ કઈ વસ્તુને કંટ્રોલ કરી શકશો એનું એક નાનકડું લિસ્ટ પણ અહીંયા આપેલું છે. જેમ કે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ. તમે અહીંયા દર્શાવેલી દરેકે દરેક વસ્તુને તમારા મોબાઈલ સ્ક્રીનને ટચ કરવા માત્રથી જ કંટ્રોલ કરી શકશો. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. અને આ બધું જ આપણે કંટ્રોલ કેવી રીતે કરવાના છીએ? મોબાઈલ સ્ક્રીનને ટચ કરીને જ આપણે આ બધી જ વસ્તુને કંટ્રોલ કરી શકીશું. ઇટ ઇઝ સિમ્પલ. આ બધું ખૂબ જ સરળ છે. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ ટેલીટચ એવી ટેકનોલોજી છે કે જેની મદદથી તમારી આસપાસની જે દુનિયા છે એને તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ફક્ત ટચ કરીને જ કંટ્રોલ કરી શકો છો. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. ક્વેશ્ચન 1. વોટ ડઝ ટેલીટચ લેટ યુ ડુ? આ ટેલીટચ તમને શું કરવા દે છે? ટેલીટચની મદદથી આપણે કઈ કામ કરી શકીશું? આન્સર જોઈ લઈએ. ટેલીટચ લેટ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ ટેલીટચની મદદથી આપણે દૂર રહેલી વસ્તુને ટચ અને કંટ્રોલ કરી શકીશું. પ્રણવ મિસ્ત્રીના ઘણા બધા પ્રોજેક્ટ્સમાંનો બીજો એક પ્રોજેક્ટ છે સ્પર્શ. સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. સ્ટુડન્ટ્સ, આ સ્પર્શ ટેકનોલોજી જે છે એ ટચ જેસ્ચર ઉપર કામ કરે છે, એટલે કે સ્પર્શ આધારિત આ ટેકનોલોજી છે. માની લો કે હવે તમારે કોઈ મીડિયા ફાઇલને બીજી કોઈ ડિજિટલ ડિવાઇસમાં ટ્રાન્સફર કરવી છે. એક ડિજિટલ ડિવાઇસ આ રહી અને તમારી પાસે બીજી એક ડિજિટલ ડિવાઇસ છે. આ ડિજિટલ ડિવાઇસની અંદર કોઈ મીડિયા ફાઇલ રહેલી છે અને આ મીડિયા ફાઇલને તમારે બીજી ડિજિટલ ડિવાઇસમાં ટ્રાન્સફર કરવાની છે. તો હવે આ સ્પર્શ ટેકનોલોજીની મદદથી શું થશે?
આ ડિજિટલ ડિવાઇસમાં જે મીડિયા ફાઇલ છે એને હું અહીંયા ટચ કરીશ. ટચ કરતાની સાથે એ કોપી થશે. હવે પછી શું થશે, હું અહીંયાથી હાથ લઈ લઈશ તો મેં જે કંઈ પણ ડિજિટલ ડિવાઇસ કોપી કરી છે એ હવે ક્યાં આવી ગયું, મારા બોડીમાં આવી ગયું, મારી પાસે આવી ગયું, મારી આંગળીમાં આવી ગયું. હવે મારે બીજી ડિજિટલ ડિવાઇસની અંદર એ જ મીડિયા ફાઇલ પેસ્ટ કરવી છે. તો હવે હું શું કરીશ, મારો હાથ બીજી ડિજિટલ ડિવાઇસને ટચ કરીશ અને ત્યાં એ મીડિયા ફાઇલ ટ્રાન્સફર થઈ જશે, પેસ્ટ થઈ જશે. જનરલી આપણે બધા શું જાણીએ છીએ, સપોઝ આપણે વોટ્સએપ યુઝ કરીએ છીએ, કોઈ મેસેજ છે એ મારે મેસેજ તમને મોકલવો છે તો હું શું કરીશ, અહીંયા ટચ કરીશ, મારા જ મોબાઈલ સ્ક્રીન ઉપર એને કોપી કરીશ અને પછી વોટ્સએપની અંદર તમારો જે નંબર છે ત્યાં જઈને હું પેસ્ટ કરીશ અને સેન્ડ કરીશ. કોપી અને પેસ્ટ કરવા માટે મેં શું કર્યું, મારા જ મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ કર્યો અને એ મીડિયા ફાઇલને તમારી સુધી પહોંચાડી. પણ આ સ્પર્શની મદદથી આપણે શું કરવાનું છે, ડિજિટલ ડિવાઇસ આ રહી, ત્યાં હું કોપી કરીશ અને પેસ્ટ ક્યાં કરીશ, બીજી ડિજિટલ ડિવાઇસને ટચ કરીશ, બીજા મોબાઈલ સ્ક્રીનને ટચ કરીશ અને ત્યાં પેસ્ટ કરીશ અને એ મીડિયા ફાઇલ ત્યાં પેસ્ટ થઈ પણ જશે. એટલે સ્પર્શની મદદથી આવું શક્ય બને છે. એ ટચ જેસ્ચર ઉપર આધારિત છે. જ્યારે આપણે કોઈ પણ ડિજિટલ ડિવાઇસને બીજી ડિજિટલ ડિવાઇસમાં આપણે મીડિયા કે કોઈ પણ ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો ત્યાં જ ટચ કરીને પછી બીજી સ્ક્રીનને ટચ કરીશું તો એ કોપી અને પેસ્ટ થઈ જશે. આગળ જોઈ લઈએ. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટસેટ્રા. અહીંયા શું કહે છે, સ્પર્શ ટેકનોલોજીમાં તમારે જ્યાં કંઈ પણથી જ માહિતી લેવી હોય, કોઈ પણ મીડિયા ફાઇલ લેવી હોય, એ ડિવાઇસને તમારે ટચ કરવાનું છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર. આમાંથી કોઈ પણ વસ્તુમાંથી તમારે ડેટા જોઈતો હોય કે મીડિયા ફાઇલ જોઈતી હોય તો ત્યાં તમારે ટચ કરવાનું છે. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે જ્યારે તમે ટચ કરો છો એટલે કોપી થઈ ગયું, પછી તમારે હાથ લઈ લેવાનો છે, ત્યાર પછી શું થશે, નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે એ કોન્સેપ્ચ્યુઅલી આપણી અંદર સેવ થઈ ગયેલું છે, હ્યુમન બોડીમાં સેવ થઈ ગયું છે. આ ફક્ત વિચાર માત્ર છે, એ આપણી અંદર સેવ થઈ ગયું છે. ત્યારબાદ શું કરવાનું છે, નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમારે જે ડિવાઇસની અંદર એને પેસ્ટ કરવાનું છે એને ટચ કરવાનું છે. બસ આટલું જ કરવાથી એ મીડિયા ફાઇલ ટ્રાન્સફર થઈ જશે. સ્પર્શ યુઝ ટચ બેઝડ ઇન્ટરેક્શન. આ સ્પર્શ ટેકનોલોજીની અંદર સ્પર્શ આધારિત ટેકનોલોજી વપરાયેલી છે. એઝ એન ઇન્ડિકેશન ફ્રોમ વોટ ટુ કોપી, ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. તમારે જ્યાંથી કોપી કરવાની હોય ત્યાં ટચ કરવાનું છે અને તમારે જ્યાં પાસ કરવાનું હોય એ ડિજિટલ ડિવાઇસને ટચ કરવાનું છે. આમ કરવાથી કોઈ પણ ડિજિટલ ડિવાઇસની અંદર રહેલી માહિતી બીજી ડિજિટલ ડિવાઇસમાં ખૂબ જ સરળતાથી જતી રહેશે. Let's see question from this paragraph. What does સ્પર્શ let you do? સ્પર્શ તમને શું કરવા દેશે? સ્પર્શથી કેવી રીતે કામ થાય છે? સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to other digital device by simple touch gesture. Next, sunflower. Sunflower lets us track the sun. આ સનફ્લાવર સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. It is an artificial sunflower. આ એક કૃત્રિમ સનફ્લાવર છે. With simple OPAMP 741 circuitry photo sensor. અને આ કૃત્રિમ સનફ્લાવરની અંદર એક ફોટો સેન્સરનો ઉપયોગ થયેલો છે. આ સેન્સર કયું છે તો સિમ્પલ OPAMP 741 circuitry sensor. He has created a sunflower. પ્રણવ મિસ્ત્રીએ આ સનફ્લાવર બનાવ્યું છે. Which would move with the sun. અને આ સનફ્લાવર સૂર્ય જે દિશામાં હોય એ દિશામાં ફરે છે. જેમ રિયલ સનફ્લાવર છે એ તમે જોયું જ હશે, એ પણ જે તરફ સૂર્ય હોય એ તરફ જ ફરે છે. Though later the concept was very efficiently used in solar panels at his institutes. પછી આ પ્રણવ મિસ્ત્રીનો જે ખ્યાલ હતો, કોન્સેપ્ટ હતો, વિચાર હતો, એનો ઉપયોગ સોલર પેનલમાં કરવામાં આવ્યો
અને સૌથી પહેલાં એની પોતાની જ ઇન્સ્ટિટ્યૂટમાં આ સનફ્લાવરનો ઉપયોગ થયેલો હતો. એઝ એટલે કારણ કે ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. હવે જે તરફ સૂર્ય હોય એ તરફ આ સનફ્લાવર ફરતું હોય અને એની અંદર જ સોલર પેનલ્સ લગાડેલી હોય તો દરેકે દરેક વખતે આ સોલર પેનલને એક એફિશિયન્ટ એંગલ મળશે. એટલે કે જે તરફ સૂર્ય હશે એ તરફ જ આ સનફ્લાવર ફરશે અને એ સનફ્લાવરમાં સોલર પેનલ્સ લગાડેલી હશે તો દરેકે દરેક વખતે એફિશિયન્ટ એંગલ મળશે અને વધારેમાં વધારે ઉર્જા પ્રાપ્ત કરી શકાય. એટલા જ માટે સૌથી પહેલાં પ્રણવ મિસ્ત્રીની ઇન્સ્ટિટ્યૂટમાં આનો ઉપયોગ થયેલો હતો. અહીંયા એનું પિક્ચર પણ આપેલું છે. આ પ્રકારનું સનફ્લાવર હોય અને એની અંદર સોલર પેનલ્સ લગાડેલી હોય. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 3. વોટ ડઝ ધ સનફ્લાવર ટ્રેક? સનફ્લાવર શેનો પીછો કરે છે? આન્સર: ધ સનફ્લાવર ટ્રેક્સ ધ સન. સનફ્લાવર સૂર્યનો પીછો કરે છે, એટલે કે સૂર્ય જે દિશામાં હોય એ દિશામાં આ સનફ્લાવર ફરે છે. ક્વેશ્ચન નંબર 4. વોટ હેઝ પ્રણવ યુઝડ ટુ ક્રિએટ ધ સનફ્લાવર? આ સનફ્લાવર બનાવવા માટે પ્રણવ મિસ્ત્રીએ શેનો ઉપયોગ કરેલો છે? આન્સર: પ્રણવ હેઝ યુઝડ સિમ્પલ OPAMP સર્કિટરી ફોટોસેન્સર ટુ ક્રિએટ અ સનફ્લાવર. સિક્સ સેન્સ. સ્ટુડન્ટ સિક્સ સેન્સ વિશે માહિતી મેળવીએ એ પહેલાં અહીંયા એક પિક્ચર આપેલું છે. એ પિક્ચરને જોઈને આના વિશે આપણા કેટલાક કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે સિક્સ સેન્સ કામ કેવી રીતે કરે છે અને ત્યારબાદ અહીંયા જે કંઈ પણ લખેલું છે એ પણ સમજી લઈશું. અહીંયા પ્રણવ મિસ્ત્રી છે એને એની કેપ ઉપર એક ડિવાઇસ પહેરેલી છે અને એ ડિવાઇસ સિક્સ સેન્સ છે. આ ડિવાઇસની મદદથી આપણી આજુબાજુ જેટલી પણ ભૌતિક વસ્તુઓ હોય એટલે કે દિવાલ છે, ટેબલ છે, આવી દરેકે દરેક વસ્તુનો ઉપયોગ આપણે માહિતીની આપ-લે માટે કરી શકીએ છીએ. આ સિક્સ સેન્સ એવી ડિવાઇસ છે કે સપોઝ તમારી સામે કોઈ દિવાલ છે અને તમારી આ ડિવાઇસ ચાલુ હોય તો દિવાલ ઉપર જ તમારી બધી જ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ થશે અને ત્યાં તમે ટચ કરીને ઈમેલ મોકલવો હોય તો ઈમેલ મોકલી શકો છો. કોઈ ફાઇલને ટ્રાન્સફર કરવી હોય તો તમે ફાઇલને પણ ટ્રાન્સફર કરી શકો છો. એનું એક ઉદાહરણ અહીંયા પણ દેખાય છે કે પ્રણવ મિસ્ત્રીએ એના હાથ ઉપર જ આ સિક્સ સેન્સની મદદથી માહિતી રજૂ કરી છે, માહિતી પ્રોજેક્ટ કરી છે અને હવે ત્યાં ટચ કરીને આપણે જે કંઈ પણ કામ કરવું હોય એ બધું જ કામ કરી શકીએ છીએ. તો સિક્સ સેન્સની મદદથી આપણે આપણી આજુબાજુ જેટલી પણ ભૌતિક વસ્તુઓ હોય ત્યાં સ્પર્શ કરીને માહિતીની આપ-લે કરી શકીએ છીએ, આપણે ઇન્ટરેક્શન કરી શકીએ છીએ. I'm more excited that you can actually take it outside. Rather than getting your camera out of your pocket, you can just do the gesture of taking a photo and it takes photo for you. Right? Thank you. And later I can find a wall, anywhere a wall, and start browsing these photos. Or maybe, okay, I want to modify this photo a little bit and send it as an email to a friend. So we are looking for an era where computing will actually merge with the physical world. And of course, if you don't have any surface, you can start using your palm for simple operation. I'm here, I'm dialing a phone number just using my hand. Yep. હવે અહીંયા સિક્સ સેન્સ વિશે જે માહિતી આપી છે એ જાણી લઈએ. સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. વેરેબલ એટલે પહેરી શકાય એવું અને જેસ્ચરલ એટલે હાવભાવ ઉપર આધારિત હોય એવું. સિક્સ સેન્સ એ પહેરી શકાય અને હાવભાવ ઉપર આધારિત હોય એવું એક સાધન છે. that augments એટલે એડ કરવું, જોડવું કે ઉમેરવું. that augments the physical world around us with digital information. આ સિક્સ સેન્સની મદદથી આપણી આજુબાજુ જેટલું પણ ફિઝિકલ વર્લ્ડ છે એની અંદર આપણે ડિજિટલ ઇન્ફોર્મેશન એડ કરી શકીએ છીએ. and lets us use natural hand gestures to interact with that information. અને ત્યારબાદ એ ઇન્ફોર્મેશન સાથે આપણે ઇન્ટરેક્શન કરવું હોય તો આપણે આપણા હાથનો ઉપયોગ કરી એ ડિજિટલ ઇન્ફોર્મેશન સાથે ઇન્ટરેક્શન કરી શકીએ છીએ. બાય યુઝિંગ અ કેમેરા, આપણે કેમેરાનો ઉપયોગ કરી શકીએ છીએ. એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. કાં તો પછી નાનકડું પ્રોજેક્ટર હોય કે જે પેન્ડન્ટની અંદર ફિક્સ થઈ શકે અને એક વેરેબલ ડિવાઇસ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. એ પ્રોજેક્ટર જો આપણા વેરેબલ પેન્ડન્ટની અંદર હોય
તો શું થશે? એની મદદથી આપણે ઇન્ફોર્મેશન કોઈ પણ ભૌતિક દુનિયા ઉપર પ્રોજેક્ટ કરી શકીએ છીએ અને પછી આપણા હાથનો ઉપયોગ કરી એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. એ બધી જ બાબત આ પિક્ચરને જોતા સમજાય એવું છે. લેટ્સ સી ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ સિક્સ્થ સેન્સ? આ સિક્સ્થ સેન્સ શું છે? Sixth sense is a variable interface that augments the physical world around us with digital information and let us use natural hand gesture to interact with that information. Sixth sense sees what you see. આપણે જે કંઈ પણ જોતા હોય એ બધું જ સિક્સ્થ સેન્સ પણ જોઈ શકે છે. And visually augments any surfaces or object we are interacting with. અને કોઈ પણ ઓબ્જેક્ટની સાથે કે કોઈ પણ સપાટી ઉપર આપણે ઇન્ટરેક્શન કરતા હોય ત્યાં માહિતીનું પ્રદાન કરે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ. આ સિક્સ સેન્સ દરેકે દરેક પ્રકારની સપાટી ઉપર ઇન્ફોર્મેશનને રજૂ કરે છે, જેવી કે વોલ્સ, દિવાલ ઉપર ઇન્ફોર્મેશન રજૂ કરે છે, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ, અને આપણી આજુબાજુ જેટલી પણ ભૌતિક વસ્તુઓ હોય એના ઉપર આ સિક્સ સેન્સ કોઈ પણ ઇન્ફોર્મેશનને, કોઈ પણ ડિજિટલ ઇન્ફોર્મેશનને પ્રેઝન્ટ કરે છે, પ્રોજેક્ટ કરે છે, રજૂ કરે છે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર. અને કોઈ પણ સપાટી ઉપર આ ડિજિટલ ઇન્ફોર્મેશન રજૂ થશે ત્યારબાદ આપણે આપણા હાથ વડે એ ડિજિટલ ઇન્ફોર્મેશન સાથે આપણા હાથના હાવભાવથી ઇન્ટરેક્શન કરી શકીએ છીએ. આર્મ મૂવમેન્ટ, આપણા હાથના હલનચલનથી ત્યાં ઇન્ટરેક્શન કરી શકીએ છીએ. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અને આપણે એ વસ્તુની સાથે જ જાણે ઇન્ટરેક્શન કરતા હોય એવું આપણને લાગે છે, કારણ કે સિક્સ સેન્સની મદદથી ડિજિટલ ઇન્ફોર્મેશન જે તે પદાર્થ ઉપર રજૂ થતી હશે, પ્રોજેક્ટ થતી હશે. સિક્સ સેન્સ અટેમ્પ્ટ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન એન્ડ સીમલેસલી ઇન્ટિગ્રેટ ઇટ વિથ રિયાલિટી. આ સિક્સ સેન્સ શું કરે છે? દરેકે દરેક પ્રકારની માહિતી આપણી સમક્ષ રજૂ કરે છે. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ ટુ યોર કોમ્પ્યુટર, અને આખી દુનિયાને આપણા કોમ્પ્યુટરની સમક્ષ રજૂ કરી દે છે. ક્વેશ્ચન નંબર 6. વેર ડઝ સિક્સ સેન્સ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન? આ સિક્સ સેન્સ ક્યાં પોતાની ઇન્ફોર્મેશન રજૂ કરે છે? આન્સર: સિક્સ સેન્સ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ. આ સિક્સ સેન્સ આપણી આજુબાજુની ભૌતિક દુનિયા ઉપર માહિતી રજૂ કરે છે. સ્ટુડન્ટ્સ, યુનિટ 2 એમાં રીડ 2નો પાર્ટ 2 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.